નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર આ બંને સંવર્ગોમાં ડ્રાઈવરોના લેખિત પરીક્ષાના જગ્યાના 15 ગણા તેમજ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જગ્યાના 3 ગણા જે ઉમેદવારો છે તેમના મેરિટને લઈને ઘણા લાંબા સમયથી ઉમેદવારો પ્રતીક્ષા કરી રહ્યા છે, પરંતુ નિગમ દ્વારા આ બંને મેરિટો જાહેર કરવામાં જે છે તે વિલંબ થઈ રહ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે કંડક્ટરની જે ભરતી છે તેમાં કેટલાક વિકલાંગ દિવ્યાંગ ઉમેદવારો કે જેઓને તેમની કેટેગરીને મિત્રો ભરતીમાં સમાવેશ નથી કરાવી તેને લીધે તેમણે હાઈકોર્ટમાં રીટ કરી હતી અને હાઈકોર્ટમાં થયેલા પીઆઈને લીધે થોડીક આ ભરતી પ્રક્રિયા થોડીક લંબાઈ અને હાઈકોર્ટના ચુકાદા પહેલાં જ જીએસઆરટીસી નિગમ દ્વારા સરકાર પાસે મંજૂરી મેળવી આવા કંડક્ટરના દિવ્યાંગ ઉમેદવારોને ફોર્મ ભરાવવા માટે ફરીથી વિન્ડો ઓપન કરી અને ગત 17 જુલાઈ સુધીમાં આ દિવ્યાંગ ઉમેદવારોના ફોર્મ ભરવાનું પણ મિત્રો જે છે તે કાર્યક્રમ સંપન્ન થઈ ગયેલ છે। હવે તમામ જે ઉમેદવારો છે જેઓએ કંડક્ટરના ફોર્મ ભરેલ છે, ડ્રાઈવરના ફોર્મ ભરેલ છે, ડ્રાઈવરની લેખિત પરીક્ષા આપી દીધેલી છે તેવા ઉમેદવારો હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જગ્યાના 3 ગણા અને કંડક્ટરોના જે લેખિત પરીક્ષા માટેના એક જગ્યાના 15 ગણા વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોનું મેરિટ લિસ્ટની જે છે તે કાગડોળે રાહ જોઈ રહ્યા છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે શા કારણે નિગમ જે છે તે આ બંને જે મેરિટ છે તેને મિત્રો જાહેર કરવામાં વિલંબ જાણી જોઈને કરી રહી છે। શા કારણે મિત્રો જે છે તે આ નિગમ હજુ પણ લેટ કરી શકે છે આ મેરિટમાં, અને એ પણ જાણીએ કે મિત્રો વર્ષ 2023ની સ્થિતિમાં ડિસેમ્બર 2023ની સ્થિતિમાં હાલમાં જીએસઆરટીસીમાં જે અલગ અલગ જે કેડર છે ડ્રાઈવર, કંડક્ટર, પ્યુન, ક્લાર્ક અને મિકેનિકલ સાઇડ આ તમામ કેડરમાં જીએસઆરટીસીમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનાની અંદર ડ્રાઈવર અને કંડક્ટર બંને સંવર્ગો માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા। મિત્રો મૂળ જે ભરતી હતી ઓગસ્ટ 2023ની તેમાં ડ્રાઈવરોની 4062 અને કંડક્ટરની 3342 જગ્યાઓ, જેમાં શરતી 1 અને શરતી 2 બંને સંવર્ગોની સરકાર સમક્ષ મંજૂરી માટે મૂકેલ, જેમાં સરકારે મિત્રો ડ્રાઈવરોની 978 અને કંડક્ટરની મિત્રો 1022 જેટલી જગ્યાઓ નામંજૂર કરતા આ બંને ભરતીઓ અનુક્રમે ડ્રાઈવરોની 3084 અને કંડક્ટરની 2320 જગ્યાઓ માટે હાલમાં કાર્યરત છે। આ બંને ભરતીઓ માટે ડ્રાઈવરના જે છે તે લેખિત પરીક્ષાનું આયોજન ગત 28 જાન્યુઆરીના રોજ થઈ ગયું હતું અને ડ્રાઈવરોના લગભગ 16500 જેટલા ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ જે લેખિત પરીક્ષા આપી હતી તેમના માર્ક્સ પણ ગુણ પણ મિત્રો ગત 7 જૂનના રોજ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા હતા। હવે ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે લેખિત પરીક્ષામાં પાસ થયેલા વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે 3084 જગ્યાઓના 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ અને કંડક્ટરોનું મિત્રો જે જગ્યાના 15 ગણા એટલે કે 2320ના 15 ગણા એટલે કે 34800 ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા માટે જે છે તે મિત્રો બોલાવવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયામાં ગત આપણે આગળ વાત કરી તે પ્રમાણે કેટલાક દિવ્યાંગ કેટેગરીના સ્પેશિયલ કેટેગરીના ઉમેદવારો, લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી, જેથી કરીને આ ભરતી પ્રક્રિયા થોડી લંબાશે તેવું નિગમને પહેલાંથી ખબર હતું। આથી નિગમ દ્વારા ગત મિત્રો જે જાન્યુઆરી મહિનામાં જે છે તે મિત્રો જે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટર છે કે જેમની ઉંમર 62 વર્ષ કરતાં વધુ નથી અને જેઓની ઉંમર 58 વર્ષથી 52 વર્ષ વચ્ચે છે તેવા ડ્રાઈવર અને કંડક્ટરોને 11 માસના કરાર આધારિત માસિક 26,000 રૂપિયાના ફિક્સ પગારથી નિગમ દ્વારા જે છે તે ગત જાન્યુઆરી મહિનાથી લઈને માર્ચ મહિના વચ્ચે જે છે તે જોઈનિંગો કરાવી દેવામાં આવી છે। કેટલાક ડ્રાઈવર કંડક્ટરોને મિત્રો આ જૂન મહિનામાં જે 30 જૂનની સ્થિતિ એટલે કે 30 જૂને રિટાયર થયા હોય તેવા ડ્રાઈવરોને મિત્રો જુલાઈ મહિનામાં જે તે નિગમ દ્વારા જે છે તે આવા હંગામી 11 માસના કરાર પર જે છે તે ભરતી કરી લેવામાં આવે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક નિગમ દ્વારા આ ડ્રાઈવર કંડક્ટરની જે શોર્ટેજ વર્તાતી હતી તે કેટલાક અંશે, મહદ અંશે તો ના કહી શકાય, પરંતુ કેટલાક અંશે નિગમ દ્વારા આ નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને ફરીથી નોકરી પર રિજોઈન કરીને આ જે છે તે ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે। એટલે નિગમ દ્વારા હાલમાં જે ઘણા બધા રૂટ્સ જે બંધ હતા ત્યાં નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટર મળવાથી જે ઇમ્પોર્ટન્ટ રૂટ જે કમાવું જે રૂટ હતા જેમાંથી મિત્રો સારી આવક નિગમને મળતી હતી તેવા રૂટ્સ હાલમાં કાર્યરત કરી દીધા છે અને હાલમાં પણ હજુ પણ મિત્રો નિગમ દ્વારા જે છે તે આવા નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરો જે રિટાયર થાય છે તેમને ફરીથી નોકરી પર રાખવાની રાબેતા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે કે નિગમ દ્વારા હાલમાં નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોની ભરતી કરી અને ક્યાંક ને ક્યાંક આ ઘટ પૂર્ણ કરવાની કોશિશ કરી રહી છે। એટલે નિગમ મિત્રો આજે બંને ભરતી છે તે ગોકરગાયની ગતિએ ચલાવી રહી છે। જો સમય જોતાં એવું લાગી રહ્યું છે કે આ બંને ભરતીઓ હજુ આગામી 2025 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે તેવું આ સમયને જોતાં લાગી રહ્યું છે, કારણ કે નિગમ દ્વારા
જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી માટે હજુ ડ્રાઇવિંગ ટેસ્ટ, ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ જે કેટેગરીના ઉમેદવારો હોય છે તેમના જે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન વખતે જાતિના પ્રમાણપત્રો છે, તે જાતિના પ્રમાણપત્રો ખરાઈ માટે જે તે વિભાગને ગાંધીનગર ખાતે મોકલવામાં આવતા હોય છે, જેમાં પણ મિત્રો 2 થી 3 મહિનાનો સમયગાળો લાગતો હોય છે. એટલે આ તમામ જે પ્રક્રિયાઓ છે તે મિત્રો પૂર્ણ થતાં જે છે તે મિત્રો સમયગાળો 2025નો આવી શકે છે. મિત્રો આપ સૌ તમામ અટકળો વચ્ચે મિત્રો ગતરોજ નિગમ દ્વારા વર્ષ 2023ની સ્થિતિએ અલગ અલગ જે ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ, પ્યુન, ક્લાર્ક વગેરેની કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે મિત્રો નિગમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં મિત્રો વર્ષ 2023ની સ્થિતિએ નીચે મુજબની સ્ટાફની શોર્ટેજ પ્રવર્તમાન છે, જેમાં ડ્રાઈવરોની હાલમાં 3043 જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. 3043 જગ્યાઓ ખાલી છે. કંડક્ટરની 3155 જગ્યાઓ ખાલી હતી, જેના સામે મિત્રો હાલમાં 2320 જગ્યાઓ ભરવા માટે ભરતી ચાલી રહી છે. પટ્ટાવાળાઓની 236 જગ્યા ખાલી છે. ક્લાર્કની 1549 જગ્યાઓ અલગ અલગ ડિવિઝનમાં વર્ષ 2023 ડિસેમ્બર સ્થિતિમાં ખાલી છે. અને મિકેનિકલ સાઇડની કુલ 3730 જેટલી જે જગ્યાઓ છે તે અલગ અલગ ડિવિઝન અને ડેપો ખાતે ખાલી છે. મિત્રો ઉપરોક્ત સ્ટાફ ઘટને લીધે હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર કામનું ભારણ અત્યંત વધુ હોવાથી કર્મચારીઓ માનસિક અને શારીરિક રીતે થાકી ગયા છે. માન્ય યુનિયનો દ્વારા પણ ભરતીની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અવારનવાર માંગણી કરવામાં આવી છે. આમ છતાંય જ્યારથી ભરતી કાર્યવાહી મધ્યસ્થ કચેરીના અધ્યક્ષ લેવામાં આવી છે ત્યારથી અતિશય વિલંબ થઈ રહ્યો છે, જેથી તંત્રની દૈનિક સંચાલન કામગીરી લગભગ ખોરવાઈ ગઈ છે. આ બાબતે સરકારશ્રીમાં પણ યોગ્ય રજૂઆતો કરાઈ છે. આ મિત્રો નિગમ દ્વારા આગામી સમયમાં જે છે તે મિત્રો ઝડપથી આ નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે અને બાકી રહેલી ક્લાર્ક અને મિકેનિકલ સાઇડની તેમજ પ્યુનની જે ભરતી છે તે મિત્રો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.